રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। રાઘવજી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી છે। બ્રેન સ્ટ્રોક આવતા 11મીએ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા અંકિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અંકિત, રાઘવજી પટેલની તબિયત હવે સ્વસ્થ થતા તેમની તબિયત સ્થિર થતા તેઓને રજા આપી દેવામાં આવી છે, શું વધારે માહિતી? ચોક્કસ પૃથા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લઈને ખૂબ જ સારા સમાચાર છે। તે રાજકોટ ખાતેથી સામે આવ્યા છે। રાજકોટ શહેરની જે સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં 11મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર તેમને જામનગર ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ગત સપ્તાહે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સિનર્જી હોસ્પિટલ ખાતે તેમની તબિયત તેમજ ખબર અંતર છે તે પૂછ્યા હતા। સાથોસાથ ડોક્ટરો પાસેથી રાઘવજીભાઈની તબિયતને લઈને પણ ખબર અંતર છે પૂછ્યા હતા, સાથોસાથ ચર્ચા પણ કરી હતી ને ત્યારે આજરોજ રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતેથી રાઘવજી પટેલ છે કે જેમની તબિયત સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યા ખાલી છે। વર્ગ 1, 2 અને 3 માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે। ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો જવાબ। વર્ગ 1 ની કુલ 534 જગ્યા માટે 316 જગ્યા ખાલી છે। વર્ગ 2 ની 1469 જગ્યાઓ માટે 193 જગ્યાઓ ખાલી છે, જ્યારે વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે। વર્ગ 4 ની મંજૂર જગ્યાઓ પૈકી 260 માંથી 201 જગ્યા ખાલી છે। વહીવટી કારણોસર જગ્યા ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર છે। રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ટ્રક પલટતા આગની ઘટના સામે આવી હતી અને આ આગમાં એકનું મોત નીપજ્યું છે। પંથલી રોડ પર સવારે ટ્રક પલટ્યો હતો। ટ્રક પલટી જતા આગ લાગી હતી અને તેમાં ચાલકનું મોત નીપજ્યું। કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી। રાજસ્થાન પાસિંગની ટ્રકમાં આગની ઘટના સામે આવે છે। ટ્રક પલટી મારતા જે કોલસા ભરેલી ટ્રક હતી તેમાં આગ ભભૂકી ઉઠી હતી। વંથલી રોડ પરની આ ઘટના છે કે જ્યાં સવારે ટ્રક પલટી મારી હતી અને જે ચાલક હતો, ટ્રક ચાલક હતો, ડ્રાઈવર હતો, તેનું મોત નીપજ્યું। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નેક્સ્ટ સ્ટોપ, દરિયાઈ સીમામાંથી નશાના કારોબારનો પર્દાફાશ। અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો। 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે। આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીએ કહ્યું કે આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં પહેલીવાર નેવી, એનસીબી, ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી। સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચાબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે। ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે, જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1200 થી 1300 કરોડ હોવાની શક્યતા। ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ। ધૂળેટી પહેલા ઉડી શકે છે ખેડૂતોના ચહેરાનો રંગ। માર્ચની શરૂઆતમાં જ માવઠું ત્રાટકશે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈ હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત,
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है फर्स्ट मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में. 1 માર્ચે જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 2 માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી શકે છે. સંગીત ખુરશીની જેમ બદલાઈ રહેલા વાતાવરણે ઝાલાવાડ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી અને ચણા સહિતના પાક પર મોટો ખતરો આવી પડ્યો. અગમચેતીના ભાગરૂપે કેટલાક ખેડૂતો જીરુનો પાક ખેતરમાં ઉઠાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, વરિયાળી સહિત કુલ 2,51,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ વાવેતર જીરુનું કરાયું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુનું વાવેતર ડબલ નોંધાયું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો દેખાવા લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં ફેરફાર થતા વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જ્યારે બપોર બાદ તડકો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને લઈને જીરું, વરિયાળી તેમજ ચણા સહિતના પાકને અસર થવાની શક્યતાઓ છે. અધૂરામાં પૂરું કમોસમી વરસાદની આશંકાને લઈને જીરુના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. જીરુનો પાક હજી તૈયાર થવામાં થોડા સમયની વાર હોવા છતાં વાતાવરણના ડરને કારણે ખેડૂતો દ્વારા હાલ જીરુનો પાક ઉપાડી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. જીરુનો પાક ઉપરાંત વરિયાળી, ચણા તેમજ ઘઉં સહિતના પાકમાં પણ ઓછું ઉત્પાદન થાય એવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ ગઈ. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. લોકો હાઈવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યા, જેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર પૂર ઝડપે દોડતા તેલના ટેન્કરો પલટી ખાઈ જવાના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના આજે સુરેન્દ્રનગર નજીક જોવા મળી હતી, જેમાં હાઈવે પર તેલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતા તેલની નદીઓ વહેતી થઈ. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. અકસ્માતની આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કતારગામમાં થયેલી કરોડોની લૂંટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ મામલે ફરિયાદીએ 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ કારમાં સવાર 4 લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કરોડોની લૂંટ મામલે ફરિયાદી પણ શંકાના દાયરામાં છે. જો કે પોલીસ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થતા અનેક સવાલો ઊભા થયા છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી. ફરિયાદી હીરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા. મોડી રાત્રે વેટ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી સજાનન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 4 કર્મચારીઓ લોકરમાં મૂકેલા કરોડો રૂપિયા લેવા માટે ઇકો ગાડીમાં ગયા હોવાની વાત જાણવા મળી છે. જોકે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો. જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી.